વરસાદે આ ચાલુ વરસાદે આરસીસી રોડ બનાવવા નીકળી પડ્યા છે। હવે આમાં હળવદ નગરપાલિકાના જે અધિકારીઓ જે છે, તંત્રના અધિકારીઓ જે છે, તે મુખ પ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યા છે। ચાલુ વરસાદે આરસીસી રોડના કામ એ થતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો બીજી તરફ કરોડોના ખર્ચે એ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગુણવત્તા સામેના સવાલોની સાથે સાથે હળવદ નગરપાલિકા તંત્ર કેમ બન્યું મુખ પ્રેક્ષક? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર હળવદથી સામે આવી રહ્યા છે કે જ્યાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ વરસાદ છે તો બીજી તરફ હળવદમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન। ચાલુ વરસાદે રોડની કામગીરીનો વિડીયો વાયરલ થયો છે। સરા રોડ પર ચાલુ વરસાદે કામગીરી ચાલુ હોવાનો વિડીયો એ વાયરલ થયો છે। ચાલુ વરસાદે આરસીસી રોડના કામ એ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો બીજી તરફ કરોડોના ખર્ચે એ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ રોડની ગુણવત્તા હવે કેવી હશે તે પણ એમની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો બીજી તરફ ગુણવત્તા સામેના સવાલોની સાથે સાથે હળવદ નગરપાલિકા તંત્ર કેમ બન્યું મુખ પ્રેક્ષક? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ચાલુ વરસાદે આરસીસી રોડમાં સિમેન્ટ ધોવાણ થઈ જતા એ ગુણવત્તા કેટલી જોવા મળશે? આગામી સમયમાં જો કંઈ પણ થાય છે તો એનો જવાબદાર કોણ? તંત્રના અધિકારીઓ હજુ પણ ઊંઘમાં છે એ પ્રકારનું તમે જુઓ દ્રશ્યો। આ એ દ્રશ્યો કે જ્યાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ રહેલો આ તંત્રનું કામગીરી તમે જુઓ। જ્યાં હળવદની અંદર ભર વરસાદે આ ચાલુ વરસાદે આરસીસી રોડ બનાવવા નીકળી પડ્યા છે। હવે આમાં હળવદ નગરપાલિકાના જે અધિકારીઓ જે છે, તંત્રના અધિકારીઓ જે છે, તે મુખ પ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યા છે। એમની પાસે એક પણ સવાલનો જવાબ નથી। આ તંત્રની ઘોર બેદરકારી છે અને છે, કારણ કે ચાલુ વરસાદે રોડ બનાવે, આ રોડ કેટલો મજબૂત બનશે તમને ખબર છે ને? પછી જો આની અંદર ખાડા ખબડા પડે તો પછી તંત્ર સામે સવાલો ઊભા થાય ત્યારે તંત્ર ચૂપ થઈ જાય છે, જવાબ આપવાથી ભાગી જાય છે, જવાબદેહીથી કહી શકાય કે જવાબ ન દઈ શકે। આ તંત્ર છે, આ અધિકારીઓ છે। પહેલા આ અધિકારીઓને અથવા તો આ જે કામગીરી કરી રહ્યા છે એને પરમિશન કોણે આપી કામગીરી કરવાની? રોડ બનાવવાની પરમિશન ક્યાંથી મળી? કોણે બનાવી? સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે તંત્રના અધિકારીઓ એ ઊંઘમાં છે અને ઊંઘમાં રહેવાના છે। એમને એક પણ જાતનો ફેર નથી પડવાનો, કારણ કે જે રીતે આરસીસી રોડનું એક કામ એ ચાલુ થઈ ગયું છે, વરસાદ હોવા છતાં કોની પરમિશને એ રોડનું કામ ચાલુ થયું એના પર સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। શું તંત્ર અને અધિકારીઓ આ કામગીરીથી અજાણ છે? સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે આખી ઘટનાની વાત કરવામાં આવે અને ઘટનાને લઈને જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આરસીસી રોડનું જે કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। ખાસ પ્રકારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે હળવદની અંદર જે ભારે વરસાદ થયો અને ભારે વરસાદ વચ્ચે પણ એ રોડની કામગીરી એ ચાલુ છે। એ ચાલુ કામગીરી કોની પરમિશનથી આપવામાં આવી છે? અને ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો જે આરસીસી રોડની હવે ગુણવત્તા કેટલી હશે, આની મજબૂતાઈ કેટલી હશે, તેના પર પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। ચાલુ વરસાદે જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી કોના થકી ચાલુ થઈ? શું આની કોઈ પરમિશન લેવામાં આવી હતી? અથવા તો જો પરમિશન લેવામાં આવી હતી તો એવો કયો અધિકારી છે કે એણે આ પરમિશન આપી દીધી કે ભાઈ વરસાદ રોકાય પછી આપણે કામગીરી કરવી જોઈએ? અથવા તો આ ચોમાસું ચાલે છે, ચોમાસા દરમિયાન આ કામગીરી કેટલી યોગ્ય? સ્વાભાવિકપણે કે આટલી આ કામગીરી કરે છે ને જો થોડું પણ વરસાદી ઝાપટું આવે છે તો અહીંયાથી આ બધું જ એ ધસી પડે એવી વાત છે। આ જે કામગીરી સરકારે જે ચૂકવેલા જે પૈસાઓ રોડના ટેન્ડરો બહાર પાડેલા પૈસા તો પાણીમાં જાય, કારણ કે હળવદ નગરપાલિકા એની આ બેદરકારી એ જરાય સહન નહીં થાય। ત્યાંના લોકો એ કેમ ચૂપ છે
ત્યાંના લોકો કેમ નથી બોલી રહ્યા? સૌથી મોટા સવાલો એ ઊભા થઈ રહ્યા છે. હળવદ નગરપાલિકા કે જેની આ ગંભીર બેદરકારી, આ બેદરકારી એ પ્રમાણની કે જે ચાલુ વરસાદે કરોડોના ખર્ચે રોડનું કામગીરી ચાલુ કરી દીધી. હવે જો રોડમાં કંઈ થાય છે તો હવે એ તંત્રના કાન પકડવા જરૂરી છે અને સવાલ કરવો પણ ખૂબ જરૂરી છે ને કે ભાઈ તમે જે રીતે રોડની કામગીરી કરો છો ચાલુ વરસાદે, એ વરસાદમાં કામગીરી કેટલી યોગ્ય થશે? આ વરસાદની અંદર બનાવેલો રોડ ક્યાં સુધી ટકશે? મારી સાથે મારા સહયોગી એ રવિ જોડાયા છે મોરબીથી. રવિ, જે પ્રકારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો અને જેની અંદર ચાલુ વરસાદે હળવદ નગરપાલિકાની તંત્રની બેદરકારી કે જ્યાં ચાલુ વરસાદે રોડનું કામગીરી ચાલુ છે, શું વધુ વિગત? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો હળવદ તંત્રની બુદ્ધિનું જે પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે. જે પ્રકારે અત્યારે જે ચોમાસાની સિઝન છે ને આ ચોમાસાની અંદર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, તે સમયે જે રોડની કામગીરી છે તે રોડની કામગીરી કરતા તંત્ર છે તે જોવા મળી રહ્યું છે. જે પ્રકારે થરા રોડ પર ચાલુ વરસાદે જે આ કામગીરી છે તે કરવામાં આવતી હોવાનો વિડીયો છે તે અત્યારે વાયરલ થયો છે. જે પ્રકારે કહી શકાય કે આશીષ રોડનું કામ થતું હોવાનો વિડીયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ સરકાર છે તે કરોડોના ખર્ચે રોડ રસ્તાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તંત્ર છે, જે નગરપાલિકાનું તંત્ર છે, તેમની ઘોર બેદરકારીને કારણે અત્યારે કરોડોના ખર્ચાની જે કામગીરી છે તે ગુણવત્તા સામે સવાલો છે તે સવાલો જોવા મળી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો જે નગરપાલિકાનું તંત્ર છે તે સમગ્ર બાબતે મુખપ્રક્ષેપ છે તે બન્યું છે અને હાલ કહી શકાય કે ચાલુ વરસાદે આરસીસી રોડનું જે સિમેન્ટનું ધોવાણ થતા જવાની ગુણવત્તા છે તે ગુણવત્તા ઘટી રહેવાની સ્પષ્ટપણે વિડીયોની અંદર જોઈ શકાય છે. જી રવિ, એક બીજી વાત કે અધિકારીઓ કે તંત્રના કોઈ જવાબદાર જે લોકો છે તેને આ ખબર છે, તેમને આ વાતની કે કોણે પરમિશન આપી રોડ બનાવવાની? બિલકુલથી જે પ્રકારે તંત્ર સાથે જ્યારે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સંપર્ક નથી થયો, પરંતુ સ્પષ્ટપણે કહી શકાય કારણ કે જે રોડ રસ્તાની કામગીરી છે તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે પણ આ જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરતા હોય છે, પરંતુ ચાલુ વરસાદે જે રોડ રસ્તાનું કામ કરવું તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે જે પ્રકારે અગાઉ પણ મોરબી જિલ્લાની અંદર જે ખાનપરવાળો રસ્તો હોય કે પછી અન્ય રસ્તા હોય, આ તમામ રસ્તાની અંદર પણ તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે. કારણ કે ચાલુ વરસાદે જે રોડ રસ્તાની કામગીરી છે તે કરવામાં ક્યાંક ને ક્યાંક જે રોડની ગુણવત્તા હોય છે તે ઘટી જતી હોય છે, કારણ કે જે વરસાદ ચાલુ હોય ત્યારે જે મટીરિયલ છે તે મટીરિયલ ધોવાઈ જતું હોય છે, તેના કારણે જે રોડ રસ્તાઓ છે તે નબળાઓ બનતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની મિલીભગત હોય કે પછી વહીવટી તંત્ર હોય કે પછી જે સત્તાધીશો હોય, તમામની મિલીભગતથી આ જે કહી શકાય કે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને તેની સામે સીધો જ સવાલ છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. જી રવિ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે હળવદની અંદર એ તંત્રની ઘોર બેદરકારી ને આ બેદરકારી એ પ્રમાણે કે કરોડોના ખર્ચે બનાવાતા રોડ, એ રસ્તાની હાલત હવે કેવી હશે કે ચાલુ વરસાદે જ્યારે આ રોડ રસ્તાના કામ થાય અને વરસાદના 2-4 ઝાપટા પડે એટલે રોડ ધોવાઈ જાય, પછી આપણે જ્યારે તંત્રના કાન પકડીએ એટલે તંત્ર એવું કહે કે ભાઈ એ તો વરસાદ પડે એટલે રોડ તૂટે. એટલે ભાઈ તૂટે જ રોડ તો, કારણ કે ચાલુ વરસાદે આ પ્રકારના રોડ બનાવવામાં આવે એટલે તૂટે જ. આ નાના છોકરાને આપણે કદાચ ઘોડિયામાં સૂતું બાળકને પૂછીએ ને કે ચાલુ વરસાદે રોડનું કામ કેવું થાય તો એ પણ કહે કે આ કામ ખૂબ ખરાબ થાય અને 2-4 મહિનામાં રોડની કેવી હાલત થાય એ સૌ કોઈ જાણે છે. પરંતુ તંત્રના અધિકારીઓ, એ જવાબદાર લોકો, એમને કદાચ નહીં ખબર હોય અને એમને તો એવું હશે કે આપણે રોડ અત્યારે બનાવી દઈએ, જે પૈસા આવી જાય. પરંતુ જો કટકી બટકી થઈ હોય ને ભ્રષ્ટાચાર થયો હોય તો આના પર સવાલ ઉભા થાય ને આના પર તપાસ એ થવી ખૂબ જરૂરી છે. હળવદ અને મોરબી આસપાસના લોકોએ જાગૃત થવાની જરૂર છે, કારણ કે તમારા વિસ્તારના એ વિકાસના કામોની અંદર સરકાર કરોડો રૂપિયા આપે છે, પરંતુ અહીંયા એ કરોડો રૂપિયા વપરાય છે કે કેમ, કે પછી આ રીતે કામગીરી કરી અને કરોડમાંથી માત્ર ને માત્ર લાખો રૂપિયાનું કામ થઈ જાય, બાકીના કોના ખીચામાં જાય છે એની તપાસ થવી પણ એ ખૂબ જરૂરી છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને હળવદનું જે તંત્ર છે એમની આ બેદરકારીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.